90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આ કામના આરોપીઓએ તારીખ 5/7/19ના રોજ કલાક 22 વાગે મોજે પાણપુર પાટિયા મુકામે પોતાના કબજાની ઇનોવા ગાડી નંબર GJ10CG0001ની લઈ આવી આરોપી નંબર 1નાએ પોલીસ કમિશનર રાજકોટના હથિયાર પરવાનાથી રિવોલ્વર હથિયાર પરવાનો ધરાવતા હોય પોતાના અંગ કબજામાંથી રિવોલ્વર કાઢી અસલ હોવાનું કહી અગ્નિશસ્ત્ર અજમાવી બતાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સાબરકાંઠાના જાહેરનામાનો ભંગ કરી નાસી જઈ ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 25(1)(e) તથા જીપી એક્ટ 135 મુજબનો શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસના અંતે હાલના આરોપીઓ વિરુદ્ધ અત્રેની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરેલ છે. ફોજદારી પ્રક્રિયાની શરૂઆત અને ટ્રાયલ ચલાવવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે 2 પ્રકારના અનુમાન સાથે ટ્રાયલ ચલાવવામાં આવતી હોય છે, જેમાં આરોપીને ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ મુજબ જ્યાં સુધી આરોપીની સામેનું આક્ષેપ કર્યા મુજબનું તહોમત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓએ ગુન્હો ન કરેલ હોવાનું માની આરોપીઓએ કરેલ ગુન્હામાંથી તેઓ નિર્દોષ છે તેવું અનુમાન કરવાનું રહે છે અને આરોપી વિરુદ્ધ કરવામાં આવતા આક્ષેપો નિશંકપણે પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની હોય છે, જે કોઈ પણ સમયે ઓછી થતી નથી. તેની સાથે સાથે જે સાહેદો કોર્ટમાં આવીને જુબાની આપતા હોય તે કોર્ટમાં સાચું બોલતા હોય તેવા અનુમાન સાથે ફોજદારી પ્રકરણમાં ન્યાયિક વિશ્લેષણ કરવાનું માર્ગદર્શન આપેલ છે. લેખરાજ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ તેમજ અનિસિંગ વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપીના ચુકાદામાં માનનીય સર્વોચ્ચ અદાલતે આપણા દેશની ભૌગોલિક, આર્થિક, સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને સાહેદની જુબાનીનું વિશ્લેષણ કેવી રીતે કરવું જોઈએ તે બાબતે માર્ગદર્શન આપેલ છે અને તે માર્ગદર્શન આપતા માનનીય સર્વોચ્ચ અદાલતે એવી ટકોર કરેલ છે કે એક અદાલતે 2 પ્રકારની જવાબદારી નિભાવવાની હોય છે. પ્રથમ પ્રકારની જવાબદારીમાં અદાલતે એ જોવાનું હોય છે કે કોઈપણ નિર્દોષ માણસને સજા ન થાય, પરંતુ તેની સાથે સાથે અદાલતે એ પણ જોવાનું હોય છે કે એક ગુનેગાર તેણે કરેલ ગુન્હાહિત કૃત્યમાંથી છટકી ન જવો જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલયે એવી પણ ટકોર કરેલ છે કે જ્યારે સાહેદ કોર્ટમાં જુબાની આપતા હોય છે ત્યારે તેઓ સામાન્ય રીતે સબળ મનોબળ ધરાવતા હોતા નથી અને કાયદાની આંટીઘૂંટીથી પરિચિત હોતા નથી. આવા સંજોગોમાં તેઓ ઘણી વખત પોતાની જુબાનીમાં વિરોધાભાસ, અસંગતતા અને અતિરેક પેદા કરતા હોય છે અને તેના કારણે જો ફરિયાદ પક્ષના કેસ ઉપર કોઈ વિપરીત અસર પડતી ન હોય તો તે અસંગતતા અને અતિરેક દરગુજર કરવા જોઈએ.